ધોરણ 12 નવા ભાગીદારનો પ્રવેશ, એની અંદર છેલ્લે આપણે નવા પ્રમાણના ટૂંકા સૂત્રો જોઈ ગયા છીએ. હવે પુનર્ગઠન છે એ 3 પ્રકારનું છે. તો કે સૌપ્રથમ ચાલુ ભાગીદારી પેઢીની અંદર ભાગીદારો છે એ નફા કે નુકસાનનું જે પ્રમાણ છે એની અંદર ચેન્જ લાવે તો એ પણ પુનર્ગઠન કહી શકાય. ચાલુ ભાગીદારો કોઈ નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપે, એટલે કે નવો વ્યક્તિ ધંધામાં એડ થાય એઝ એ પાર્ટનર તરીકે, ત્યારે પણ એને પુનર્ગઠન કહી શકાય. અને ચાલુ ભાગીદારી પેઢીમાંથી જે ચાલુ ભાગીદારો છે એમાંથી એક ભાગીદાર નિવૃત્ત થાય છે અથવા એનું મૃત્યુ થઈ જાય છે તો એવે વખતે પણ એને પુનર્ગઠન કહી શકાય. હવે પ્રવેશ અને નિવૃત્તિ વખતે પાઘડીની હિસાબી અસરો આપવી અત્યંત જરૂરી બને છે. પ્રવેશ માટે સૌપ્રથમ સમજીએ તો કે જે ચાલુ ભાગીદારો જે છે એણે જ્યારે પેઢીની સ્થાપના કરી તો શરૂઆતના વર્ષોમાં એ લોકોને પેઢીએ મિનિમમ ઓછામાં ઓછું વળતર આપેલું છે. એટલે કે જેણે પેઢીની સ્થાપના કરી છે એવા જે ભાગીદારો જે અત્યારે ચાલુ છે એ લોકોએ શરૂઆતના વર્ષોમાં કોઈ નફો કે કોઈ સારી બાબત કે પેઢીનું પ્રતિષ્ઠા મૂલ્ય ત્યારે હતું જ નહીં. એણે સંઘર્ષ જે વેઠેલો છે, હવે 10, 12, 15 કે 20 વર્ષ પછી પેઢી છે એ પોતે પ્રતિષ્ઠા પામે તો એ જૂના ભાગીદારોએ જે સંઘર્ષ વેઠેલો છે એનું પરિણામ છે. એટલે કે પેઢી છે એ તાત્કાલિક પ્રતિષ્ઠા ઊભી કરી શકતી નથી, એના માટે એને વર્ષો લાગે છે. હવે થાય છે શું, તો કે નવો ભાગીદાર જ્યારે એડ થાય પેઢીમાં ચાલુ ભાગીદારોની સાથે, ત્યારે આપણે અગાઉ થિયરીમાં શીખી ગયા કે નવા ભાગીદારે સૌ પ્રથમ તો મિલકતોની અંદર ભાગ મેળવવો હોય તો મૂડી લાવવી પડે છે, અને નફો નુકસાનની અંદર જો એણે ભાગ જોતો હોય તો એણે પાઘડી લાવવી પડે. તો પાઘડી લાવવી પડે એ બાબત સમજાય છે ત્યાં, પરંતુ પાઘડી છે એનું મૂલ્યાંકન કરવું અથવા એની હિસાબી અસરો આપવી એ આપણે અહીંયા શીખવાનું છે. તો પાઘડી શું કામ લાવવી પડે છે નવા ભાગીદારે, તો કે જૂના ભાગીદારોએ જે સંઘર્ષ વેઠેલો છે એણે શરૂઆતના વર્ષોમાં કોઈ સારો એવો નફો એના ભાગમાં આવેલો છે જ નહીં. નવો ભાગીદાર જ્યારે ડાયરેક્ટ એડ થાય છે પેઢીની અંદર તો એ મિલકતોની અંદર તો ભાગીદાર બની જ જાય છે, પરંતુ નફો નુકસાન પણ જે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી પેઢી છે, સારું એવું પ્રતિષ્ઠા મૂલ્ય છે ને સારો એવો નફો કરે છે પેઢી, એટલે એણે ક્યારેય દુઃખ જોયું જ નથી. જૂના ભાગીદારોએ જે દુઃખ કે સંઘર્ષ વેઠા છે એ નવા ભાગીદારના ભાગમાં આવ્યા જ નથી. તો એણે એટલા માટે પાઘડી લાવવી પડે કે નફો કે નુકસાનની અંદર જો એણે ભાગ મેળવવો છે, પેઢીની પ્રતિષ્ઠા સાથે સંકળાયેલા રહેવું છે, તો એણે મૂડી પ્લસ વધારાની રકમ પાઘડી તરીકે પેઢીમાં જમા કરાવવી પડે. અને એ જે પાઘડી જમા કરાવશે પેઢીમાં મિલકત સ્વરૂપે કે રોકડા રૂપિયા લાવશે તો એ જૂના ભાગીદારો પોતે જે ત્યાગ કરેલો છે એના પ્રમાણમાં એ પોતે ઘરે લઈ જશે. એટલે એની ઉપર સંપૂર્ણ રીતે માલિકી હક જૂના ભાગીદારોનો છે. એટલે પાઘડી શું કામ લાવવી પડે, તો કે જૂના ભાગીદારોએ જે સંઘર્ષ વેઠેલો છે એ સંઘર્ષના પરિણામ સ્વરૂપે નવા ભાગીદારે જૂના ભાગીદારોને એના ત્યાગના પ્રમાણમાં કંઈક બદલો આપવા માટે, અવેજ આપવા માટે પાઘડી લાવવી પડશે. તો ત્યાં પેજ નંબર 151 ઉપરથી આપણે અત્યારે શરૂઆત કરીએ છીએ. ત્યાં શરૂઆતની થિયરી છે. તો પાઘડીની હિસાબી અસરો હિસાબી ધોરણ 26 પ્રમાણે. પાઘડી એ અદૃશ્ય મિલકત છે. પેઢી જ્યારે તેના હરીફો જે સામાન્ય નફો કમાતા હોય તેના કરતાં વધારે નફો કમાઈ આપે તો એને અધિક નફો એટલે કે સુપર પ્રોફિટ કહી શકાય, જે આપણે પાઘડીનું મૂલ્યાંકનનું જે આપણું ચેપ્ટર હતું એમાં શીખી ગયા છીએ. જેના કારણે પાઘડી ઉદ્ભવે છે. એટલે કે પાઘડી શરૂઆતના વર્ષોમાં કોઈ પણ ધંધામાં હોતી નથી. પેઢી કે ધંધો જેમ જૂનો થાય એમ જ એમાં પ્રતિષ્ઠા મૂલ્ય એનું વિકાસ પામે છે કે પ્રતિષ્ઠા મૂલ્ય ઉદ્ભવે છે. એટલે કે અન્ય હરીફો કરતાં તમારો નફો કરવાની ક્ષમતા વધુ હોય તો એવા ધંધામાં કે એવી પેઢીમાં પાઘડી છે એવું કહી શકાય. જૂના ભાગીદારોએ ભૂતકાળમાં કરેલા પ્રયત્નોના કારણે ધંધામાં પાઘડી ઉદ્ભવે છે, જેની આપણે અગાઉ ચર્ચા કરી ગયા. નવા ભાગીદારના પ્રવેશ વખતે જૂના ભાગીદારો તેમને મળતા નફાનો કેટલોક ભાગ નવા ભાગીદારની તરફેણમાં ત્યાગ કરે છે. એટલે કે એ પણ આપણે જૂના દાખલાઓમાં કે ટૂંકા દાખલાઓમાં શીખી ગયા છીએ નવા પ્રમાણમાં કે જૂના ભાગીદારો ત્યાગ કરશે તો જ નવા ભાગીદારને ભાગ મળવા પાત્ર છે. એટલે કે નવો ભાગીદાર જેટલો ભાગ મેળવે છે દાખલાની અંદર, એ જેટલો ભાગ મેળવે એ જૂના ભાગીદારોએ જેટલો ભાગ ત્યાગ કર્યો હોય એ જ ભાગ એને મળે છે. એ આપણે દાખલાઓની અંદર સાબિત પણ કરી ગયા છીએ. જૂના ભાગીદારે કરેલ આ ત્યાગના બદલામાં નવા ભાગીદારે તેમને વળતર આપવું પડે. એટલે કે જૂનો ભાગીદાર જે ત્યાગ કરે એના બદલામાં નવા ભાગીદારે મૂડી તો લાવવી જ પડે, પણ પ્લસ
કંઈક વળતર જૂના ભાગીદારને આપવું પડે, તો આ વળતર સ્વરૂપે નવો ભાગીદાર પાઘડી ધંધામાં લાવે છે અને એને પાઘડીનું પ્રીમિયમ કહી શકાય. અમુક વખતે નવા ભાગીદારના પ્રવેશ સમયે, પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો, પેજ નંબર 151 ઉપર, અમુક વખતે નવા ભાગીદારના પ્રવેશ સમયે કોઈ જૂના ભાગીદારના નફા નુકસાનમાં ફેરફાર ન થયો હોય કે એ વ્યક્તિ ત્યાગ ન કરતો હોય તો એવી વખતે એને પાઘડીની રકમ મળતી નથી. અને કોઈ જૂના ભાગીદારના નફા નુકસાનના પ્રમાણમાં વધારો થયો હોય, એટલે કે એવું પણ બને કે જૂના ભાગીદારો બધા ત્યાગ કરતા હોય એવું જરૂરી નથી. ઘણી વખત નવા પ્રમાણમાં અમુક જૂનો ભાગીદાર છે એ લાભ પણ મેળવતો હોય, નવો ભાગીદાર એ લાભ મેળવે અને જૂનો ભાગીદાર એ લાભ મેળવે, એવું પણ બની શકે. તો મે બી પોસિબલ કે એવા દાખલા પણ તમારા આપણા જે ચેપ્ટર છે કે ટૂંકા દાખલા છે અથવા તો પાઘડીનું મૂલ્યાંકન છે અથવા તો મોટા દાખલા છે એની અંદર આવી શકે અને આવે છે આપણા કોર્સની અંદર. પરિણામે અન્ય જૂના ભાગીદારને નુકસાન એટલે કે ત્યાગ થાય છે. તેથી જૂના ભાગીદારે પણ તેને થયેલા લાભના પ્રમાણમાં નવા ભાગીદારના પાઘડીનો આધાર લઈ પાઘડીની રકમ ગણી અને જૂના ભાગીદારને આપવી પડે. એટલે કે અહીંયા પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે અને જો જૂની પાઘડી હોય તો એ પેઢીની માંડી વાળવામાં આવે છે અને જેમ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરતા ત્યારે તમામ મિલકતોનું રિવેલ્યુશન થતું, એમ અહીંયા પાઘડીનું પણ ફરી રિવેલ્યુશન એટલે કે પુનઃ મૂલ્યાંકન થશે અને એ રીતે નવા ભાગીદારે પોતાના ભાગની જ પાઘડી લાવવાની છે. આખી પેઢીની કુલ પાઘડી નથી લાવવાની, પોતાના ભાગની જે પાઘડી હોય એ લાવવાની અને એ જૂના ભાગીદારોએ જે ત્યાગ કર્યો હોય એ પ્રમાણમાં જૂના ભાગીદારોને વેચી આપવાની છે. એટલે કે પાઘડીનો આધાર લઈને પાઘડીની રકમ ગણવામાં આવે, જે ભાગીદારે ત્યાગ કર્યો હોય તેના મૂડી ખાતે કે ચાલુ ખાતે જમા કરી દેવામાં આવે છે અને જો જૂનો ભાગીદાર લાભ મેળવતો હોય તો એના મૂડી ખાતે કે ચાલુ ખાતે ઉધાર કરવામાં આવે એટલી રકમ, એની પાસેથી પણ પાઘડીની રકમ વસૂલ કરવામાં આવશે. હવે આપણે નવા ભાગીદારના પ્રવેશ વખતે પાઘડી અંગે જરૂરી હિસાબી અસરોનો અભ્યાસ કરવાનો છે. તો કે પાઘડી અંગે હિસાબી અસરનો અભ્યાસ કરતાં પહેલાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ અદ્રશ્ય મિલકતોના હિસાબોને લગતું હિસાબી ધોરણ 26માં પાઘડીનો જે ઉલ્લેખ છે એ ખૂબ જ અગત્યનો છે. તો પેજ નંબર 151 ઉપર તમને ત્યાં આપેલું છે એ પ્રમાણે હિસાબી ધોરણ 26 પ્રમાણે એનો પેરેગ્રાફ 35 મુજબ શું આપેલું છે? તો કે ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ શુડ નોટ બી રિકોગ્નાઇઝ એઝ એન એસેટ. એટલે શું? તો કે આંતરિક રીતે ઊભી કરેલ પાઘડીને મિલકત તરીકે ચોપડે દર્શાવવી જોઈએ નહીં. એટલે કે તમે આંતરિક રીતે તમારું ડાયરેક્ટ મૂલ્યાંકન કરી નાખો કે તમારા ધંધાની પાઘડી એટલી છે એમ મનસ્વી મૂલ્યાંકન કરી શકાય નહીં. એ હિસાબી ધોરણ 26 પ્રમાણે પેરેગ્રાફ 35 મુજબ તમને ત્યાં એ આપેલું છે. એટલે કે આમ હિસાબી ધોરણ 26માં જણાવ્યા પ્રમાણે આંતરિક રીતે ઉદ્ભવેલ પાઘડી કોઈ કરાર દ્વારા કે અન્ય કોઈ કાયદાકીય હક્કોને કારણે ઉદ્ભવતી નથી કે જે પેઢી દ્વારા અંકુશિત હોય અથવા તો તેની પડતર ચોક્કસ રીતે નક્કી કરી શકાતી હોય. આ રીતે પાઘડી નક્કી કરી શકાય નહીં. આમ હિસાબી ધોરણ 26 સ્પષ્ટ રીતે એવું જણાવે છે કે જ્યારે પાઘડી સ્વરૂપે કોઈ અવેજ ચૂકવવામાં આવે એટલે કે નવો ભાગીદાર ચૂકવે ત્યારે જ પાઘડી મિલકત તરીકે ચોપડે દર્શાવવી જોઈએ. આંતરિક રીતે મૂલ્યાંકન કરેલી પાઘડીને ચોપડે દર્શાવી શકાય નહીં. એટલે કે મનસ્વી રીતે તમે મૂલ્યાંકન કરો કે અમારા ધંધાની પ્રતિષ્ઠા આટલી ને આટલી છે તો એ રીતે ડાયરેક્ટ પાઘડી છે એનું રિવેલ્યુશન કે એનું પુનઃ મૂલ્યાંકન કે પુનઃ આકારણી થઈ શકે નહીં. ભાગીદારના પ્રવેશ વખતે પાઘડીનું મૂલ્યાંકન પેઢીના આંતરિક સ્ત્રોત જેવા કે નફો, રોકાયેલી મૂડી, અપેક્ષિત નફાના વળતરનો દર વગેરેના આધારે નક્કી કરવામાં આવે, જેની વિગતવાર સમજૂતી અને એના દાખલાઓ એનો અભ્યાસ આપણે પાઘડીના મૂલ્યાંકનના ચેપ્ટરની અંદર કરી ગયા છીએ, જે 4 ગુણનો દાખલો આપણા સિલેબસમાં પૂછાય છે. તેથી પાઘડીને મિલકત તરીકે પેઢીના પાકા સરવાળામાં દર્શાવી શકાય નહીં. તે જ રીતે જો પ્રવેશ પહેલાંના પાકા સરવૈયામાં મિલકત તરીકે પાઘડી દર્શાવેલી હોય તો એવી જૂની પાઘડી છે એ જૂના ભાગીદારો વચ્ચે જ જૂના પ્રમાણમાં માંડી વાળવામાં આવે છે. કારણ કે જૂની ભાગીદારીનું વિસર્જન કરીને આપણે શું કરીએ છીએ? તો કે પુનર્ગઠન કરીએ છીએ. પેજ નંબર 152 ઉપર તો કે હિસાબી અસર આપવાની દ્રષ્ટિએ વિચારીએ તો પાઘડી એ જૂના ભાગીદારોએ નવા ભાગીદારની તરફેણમાં એક પ્રકારના નફાના કરેલ ત્યાગનું વળતર છે.
તેથી નવા ભાગીદારના ભાગની પાઘડી જૂના ભાગીદારોએ ત્યાગના પ્રમાણમાં મેળવી લેવાની છે, એટલે કે એને ત્યાગના પ્રમાણમાં આપી દેવામાં આવે છે. અને ઉપર જણાવ્યા મુજબ જૂની પેઢીના પાકા સરવૈયામાં જો પાઘડી મિલકત તરીકે દર્શાવેલ હોય તો તે જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં માંડી વાળવામાં આવશે. એટલે જૂની પાઘડી છે એને જૂના નફા નુકસાનના પ્રમાણમાં માંડી વાળવામાં આવશે. પાઘડીની હિસાબી અસર અંગે નીચે મુજબની અલગ અલગ પરિસ્થિતિઓ ઉદ્ભવે છે, જે તમને ત્યાં અહીંયા પેજ નંબર 152થી ત્યાં શરૂ કરેલી છે. એટલે કે ત્યાં તમને પાઘડી છે એનું મૂલ્યાંકન હવે પ્રવેશ વખતે કઈ રીતે કરવું એની હિસાબી અસરો ત્યાં આપેલી છે, પણ એના સંજોગો આપણે ખાલી જોઈ જઈએ. એ પછી બોર્ડ ઉપર જે મેં ચાર્ટ લખેલો છે એનો આપણે અભ્યાસ કરીશું. તો કે અલગ અલગ પરિસ્થિતિઓ કે કયા પ્રકારની ઉદ્ભવે છે, તો કે જ્યારે નવા ભાગીદાર દ્વારા ખાનગી રીતે પાઘડી આપી દેવામાં આવે. બીજું, જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ એટલે કે પાઘડી છે એ રોકડમાં લાવે કે અન્ય મિલકત સ્વરૂપે લાવે અને તે ધંધામાં રાખી મૂકવામાં આવે, તો તેની નોંધ કઈ રીતે થાય એ આપણે આગળ જોવાનું છે. એ ઉપરાંત જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડી રોકડમાં લાવે અને જૂના ભાગીદારો એને ઉપાડી જાય ઘરે રોકડમાં, તો એ પણ જોવાનું છે. ચોથું, જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડી પ્રીમિયમ રોકડમાં ન લાવે ત્યારે શું પરિસ્થિતિ કે આમનો ઉદ્ભવશે. અને પાંચમું, જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ અંશતઃ રોકડમાં લાવે એટલે કે અડધી રોકડમાં લાવે ને અડધી રોકડમાં ન લાવે, તો એવે વખતે શું નોંધ થશે. અને છેલ્લે છઠ્ઠું, જ્યારે પાઘડીનું મૂલ્યાંકન ભાગીદારોની મૂડી પરથી કરવામાં આવે એટલે કે દાખલાની અંદર ગુપ્ત પાઘડીનો હવાલો આવે છે, તો એ રીતે પાઘડી મેળવવાની થશે. એટલે કે આવા 6 સંજોગો અહીંયા તમને આપેલા છે. પરંતુ એ પ્રમાણે ન જતા અહીંયા સૌપ્રથમ તમને એક ચાર્ટ આપેલો છે. સૌપ્રથમ ચાર્ટ કઈ રીતે તૈયાર કરવાનો, તો કે અત્યારે જે મેં ચાર્ટ બોર્ડ ઉપર દોરેલો છે એની અંદર આખો ચાર્ટ અત્યારે બોર્ડ ઉપર સમાયેલો નથી, તો હું પહેલાં સમજાવી દઉં કે ચાર્ટ કઈ રીતનો છે. આ ચાર્ટ જો તમે દોરી લેશો એટલે કે પેજની અંદર 2 પેજની અંદર આ રીતે દોરવાનો રહેશે. તમારો જે ફૂલસ્કેપ ચોપડો હોય એની અંદર ખાસ ધ્યાનમાં લેવું કે બંને બાજુ પેજની અંદર આ રીતે ઉતારવાનો છે. તો અત્યારે સૌપ્રથમ ઉપર આવશે નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે ત્યારે પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે, તો એનો ચાર્ટ અત્યારે આપણે 1 ભણીએ છીએ ને એની અંદર ડાબી બાજુ પાઘડી ખાતું ચોપડે દર્શાવેલ ન હોય ત્યારે અને જમણી બાજુ પાઘડી ખાતું ચોપડે દર્શાવેલ હોય ત્યારે. તો અત્યારે જે બોર્ડ ઉપર મેં ચાર્ટ લખેલો છે એ ફક્ત ડાબી બાજુનો જ છે, જેની અંદર A, B, C, D એવા અલગ અલગ પ્રકારો પડશે. અને તમારે આ જમણી બાજુ અત્યારે આપણે લખેલી નથી બોર્ડ ઉપર. હું આ જે ચાર્ટ અત્યારે મારી જે બુકની અંદર છે એની PDF ફાઇલ બનાવીને આપણા ગ્રુપની અંદર મૂકી દઈશ, એટલે તમને સરળતા રહેશે લખવામાં. અને એ જ રીતે અહીંયા ચાર્ટ પૂરો થાય છે. એટલે કે ડાબી બાજુ હોય એને ડાબી બાજુ જ રહેવા દેવાનું, જમણી બાજુ હોય એને જમણી બાજુ જ રહેવા દેવાનું. તો તમારે એ રીતે ચાર્ટ લખવાનો રહેશે. અત્યારે ABCD સંજોગો આ ડાબી બાજુના સંજોગો અહીંયાથી પાછો અહીંયા શરૂ જોડાઈ જાય છે, એટલે આ રીતે મેં લખેલા છે. જમણી બાજુ અત્યારે આપણે લખેલી નથી, તો એ ચાર્ટ આપણે અત્યારે સમજીએ. તો કે સૌપ્રથમ તો સંજોગ શું છે, તો કે નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવતો હોય તો એના સંજોગો અલગ છે, રોકડમાં ન લાવતો હોય તો એના સંજોગો અલગ છે. તો રોકડમાં લાવે ત્યારે અને એમાંય પાઘડી ખાતું ચોપડે દર્શાવેલ નથી, એટલે કે જૂની પાઘડી ધંધામાં ન હોય, એટલે કે ડાબી બાજુથી આપણે શરૂઆત કરીએ છીએ. તો ત્યાં પહેલો સંજોગ છે તો કે એ સંજોગની અંદર નવો ભાગીદાર પેઢી જૂના ભાગીદારોને ખાનગી રીતે પાઘડી આપી દે તો એવે વખતે કોઈ પણ પ્રકારની હિસાબના ચોપડે નોંધ કરવામાં આવતી નથી. બીજું છે કે નવો ભાગીદાર પાઘડી રોકડમાં કે અન્ય સ્વરૂપે લાવે તો એની અંદર ત્યાં 2 સંજોગો છે, A અને B. તો પહેલું છે A, તો કે નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે ત્યારે પાઘડી એ મિલકત છે, ધંધામાં આવે તો ઉધાર થશે, એટલે જે રકમ આવશે એ ઉધાર થશે. તો એનો મતલબ કે આમનું થશે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, આવી નોંધ થશે. અને બાબત જે લખાશે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવ્યો તેની નોંધ. અથવા એવું થાય કે નવો ભાગીદાર રોકડને પણ અન્ય સ્વરૂપે ધંધામાં પાઘડી લાવે છે, તો B.
આ બી ની અંદર જ બે સંજોગો છે, એ અને બી. એમાં એનો બી તો નવો ભાગીદાર અન્ય સ્વરૂપે પાઘડી લાવે એટલે કે મિલકત સ્વરૂપે પાઘડી લાવે ત્યારે શું આમનો થશે? તો કે જમીન અને મકાન ખાતે ઉધાર, એટલે કે જો જમીન સ્વરૂપે લાવતો હોય, મકાન સ્વરૂપે લાવતો હોય, યંત્ર સ્વરૂપે લાવતો હોય તેના ખાતે ઉધાર કરવું, અથવા અન્ય મિલકત જે લાવતો હોય એના ખાતે ઉધાર કરવું, અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. બાબત જેમાં લખાશે નવો ભાગીદાર પાઘડી મિલકત સ્વરૂપે લાવ્યો તેની નોંધ. હવે માનો કે અહીંયા એ નવો ભાગીદાર રોકડમાં પાઘડી લાવેલો છે, રોકડમાં અથવા તો અન્ય સ્વરૂપે, એટલે એ રોકડમાં જ કહેવાય. તો હવે એના પછી પેલો એ પાઘડીની કોઈ નોંધ ન થાય, બીજું નવો ભાગીદાર ધંધામાં પાઘડી લાવશે, અને ત્રીજું ત્યાં સી તો કે પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચી દેવામાં આવે. એટલે કે જૂના ભાગીદારો વચ્ચે તમારે ત્યાગના પ્રમાણમાં વેચી દેવું છે, તો એની અંદર પાછા ત્રણ સંજોગો છે, એ, બી અને સી. તો સમજીએ ત્યાં. તો કે એ છે જૂના બંને ભાગીદારો ત્યાગ કરતા હોય, જે જૂના ભાગીદારો પેઢીની અંદર ચાલુ ભાગીદારો છે એ બંને ભાગીદારો ત્યાગ કરતા હોય તો આ નોંધ થશે. પાઘડી પ્રીમિયમ ખાતે ઉધાર તે એક્સ ના મૂડી ખાતે જમા અને તે વાય ના મૂડી ખાતે જમા. એટલે કે જૂના ભાગીદારો એક્સ અને વાય છે, નવો ભાગીદાર ઝેડ છે, એવું આપણે અહીંયા માની લઈએ. તો બાબત જેમાં લખાશે નવા ભાગીદારે લાવે પાઘડી જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં જમા આપ્યાની નોંધ. એમાં એનો અથવા છે બી. જો એક જ ભાગીદાર ત્યાગ કરતો હોય, એક ભાગીદાર નથી ત્યાગ કરતો કે નથી લાભ મેળવતો, તો એક જ ભાગીદાર ત્યાગ કરે છે, તો થશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે વાયના મૂડી ખાતે જમા. બાબત જેમાં શું લખાશે? તો કે નવા ભાગીદારે લાવેલ પાઘડી જૂના ભાગીદારને આપ્યાની નોંધ અથવા ત્યાગના પ્રમાણમાં આપ્યાની નોંધ. અને એના પછી ત્યાં પણ અથવા રહેશે, અને ત્યાં એનો સી છે અથવા એ અથવા બી અથવા સી બધા સંજોગો એક સાથે દાખલામાં નહીં હોય. તો છેલ્લો તો કે જૂના ભાગીદારોમાંથી એક ભાગીદાર ત્યાગ કરતો હોય અને બીજો ભાગીદાર લાભ મેળવતો હોય, એટલે કે નવો ભાગીદાર તો લાભ મેળવે છે પણ જૂનો પણ એક લાભ મેળવે છે, તો આમનું થશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે લાભ મેળવનાર ભાગીદાર જે હોય એના મૂડી ખાતે, એટલે એક્સ ના મૂડી ખાતે જે પણ ઉધાર તે વાય ના મૂડી ખાતે જમા. એટલે કે પાઘડી પ્રીમિયમ પણ ઉધાર કરવું, એક્સ નું મૂડી ખાતું જે લાભ મેળવતો હોય એનું મૂડી ખાતું કે ચાલુ ખાતું પણ ઉધાર કરવું, અને ત્યાગ કરતો હોય એને એ તમામ પ્રીમિયમ છે એ રકમ એને મળશે એટલે વાયના મૂડી ખાતે કે ચાલુ ખાતે જમા. બાબત જેમાં લખાશે નવા ભાગીદારે લાવેલ પાઘડી જૂના ભાગીદારોને લાભ ત્યાગના પ્રમાણમાં આપી અથવા આપ્યાની નોંધ. હવે અહીંયા એક બાબત સમજવા જેવી છે કે સૌપ્રથમ ભાગીદાર છે એ ધંધામાં નવો ભાગીદાર પેઢીમાં પાઘડી લાવે છે, તો ત્યાં આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર અથવા મિલકતો ખાતે ઉધાર તે પાઘડી પ્રીમિયમ ખાતે જમા. એટલે કે જે રકમ રોકડ આવી તો રોકડ ઉધાર થાય, મિલકત ધંધામાં આવે તો મિલકત ઉધાર થાય. ધંધા આપણો માલ અને મિલકત ખાતાનો નિયમ ધોરણ 11 નો યાદ કરો કે માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર અને માલ કે મિલકત ધંધામાંથી જાય તો જમા. તો એ પ્રમાણે સૌપ્રથમ પેલા ઉધાર કરવું. હવે એને જમા ક્યાં કરવું? તો કે નવા ભાગીદારના મૂડી ખાતે જમા નથી કરવાનું, આપણે પેલા પાઘડીનું પ્રીમિયમ ખાતું ખોલવાનું ત્યાં, એટલે ખાતું નથી ખોલવાનું ત્યાં, પણ આ રીતે આમનોંધની અંદર પ્રીમિયમ ખાતે એને જમા આપી દેવું. હવે થશે શું ત્યાં? તો કે પાઘડી પ્રીમિયમ ખાતું ખુલ્લું છે તો આ વધારાનું ખાતું છે એને આપણે હવે બંધ કરીએ છીએ. જો દાખલાની અંદર સંજોગો હોય તો ત્યાં શું થશે? તો કે જૂના ભાગીદારોને હવે એ પાઘડી છે એના ત્યાગના પ્રમાણમાં મળશે. એટલે કે અહીંયા જે ખાતું ખુલેલું છે પ્રીમિયમ ખાતું, આ બંને આમનોંધની અંદર, એટલે ત્યાં જમા બોલે છે. હવે આ ત્રણેય આમનોંધની અંદર તમે ચેક કરો તો એ ઉધાર થયેલું છે. ચેક કરો, જૂના ભાગીદારોને જ્યારે એ પાઘડી તમે ડાયરેક્ટ આપી દો છો તો એવી વખતે એ ઉધાર થાય છે. જો પાઘડી પ્રીમિયમ ઉધાર, પાઘડી પ્રીમિયમ ઉધાર અને પાઘડી પ્રીમિયમ ઉધાર, તો એનો મતલબ કે એક વખત જમા થયો અને બીજી વખત ઉધાર થયો, એટલે કે ખાતું આપોઆપ બંધ થઈ જાય છે. એટલે અહીંયા આપણે કામ ચલાવ રીતે ખાલી આમનોંધ પૂરતું જ આ ખાતું ખુલે છે અને પછી બંધ થઈ જશે. ડાયરેક્ટ જો પાઘડી આપી દેવી હોય જૂના ભાગીદારો તો ડાયરેક્ટ નોંધ થાય કે રોકડ ખાતે ઉધાર તે એક્સ અને વાયને મૂડી ખાતે જમા. પરંતુ એ રીતે કરવાનું નથી, વચ્ચે પ્રીમિયમ ખાતું, પાઘડીના પ્રીમિયમનું ખાતું ખુલશે ત્યાં અને આ રીતે ત્યાં નોંધ થશે. હવે આના પછી અત્યારે જે આ ચાર્ટ મેં બતાવેલો છે એની અંદર ડાબી બાજુ હજી એ, બી
તો અત્યારે તમારે ડાબી બાજુ જ અત્યારે ચાલુ છે. તો ડાબી બાજુ અહીંયા જે આ ભાગ અહીંયા છે એ નીચે નથી બોર્ડ એટલે ત્યાંથી અહીંયા લખેલો છે. એનો મતલબ કે આ તમારે એક પેજની અંદર સળંગ લખવાનું છે. ABCD એક ડાબી બાજુ જ આ રીતે ડાબી બાજુના પેજ ઉપર જ ABCD અહીંયા ન સમાય એમ હોય તો પાછળનું પેજ ફેરવી દેવું આ રીતે. આ રીતે લખી આ ડાબી બાજુ અને ત્યાં જ બીજું પેજ ફેરવી અને પાછળ લખવાનું છે. સામેના પેજ ઉપર જમણી બાજુના પેજ ઉપર લખવાનું નથી. એટલે ચાર્ટ તમને ખબર પડે વ્યવસ્થિત રીતે એટલા માટે બે પેજની અંદર ચાર્ટ રાખવાનો છે. અત્યારે આપણે ફક્ત ડાબી બાજુ જ શીખીએ છીએ. કઈ તો કે પાઘડી ચોકડે દર્શાવેલ ન હોય ત્યારે. હવે એની અંદર છેલ્લો સંજોગ C પછી T બાકી છે જે અત્યારે લખી દઉં છું અને સમજાવી દઉં છું એટલે આપણી ડાબી બાજુ ત્યાં પૂરી થશે. C પૂરો થાય એ પછી ત્યાં D તો કે જૂના ભાગીદારો એમને મળેલી પાઘડી પૂરેપૂરી કે અંશતઃ રોકડમાં નવાઈ જાય ત્યારે કયા પ્રકારની નોંધ થશે? તો કે Xના મૂડી ખાતે ઉધાર, Yના મૂડી ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા. બાબત જેમાં લખાશે જૂના ભાગીદારો પાઘડીની રકમ કા જૂના પ્રમાણમાં અથવા ત્યાગના પ્રમાણમાં રોકડમાં લઈ ગયાની નોંધ. એટલે જે પ્રમાણમાં જનરલી એને ત્યાગના પ્રમાણમાં જ મળશે તો જે રીતે એને પાઘડી મળશે એ રીતે એ ઘરે પાઘડી લઈ જશે. એનો દાખલામાં તમને સ્પષ્ટ ઉલ્લેખ હશે કે જૂના ભાગીદારો રોકડમાં પાઘડી લઈ જાય છે ઘરે. તો એવે વખતે તમારે પાઘડી નવો ભાગીદાર લાવે ત્યારથી લઈ અને છેક જૂના ભાગીદારો એના ઘરે પાઘડી લઈ જાય ત્યાં સુધીની નોંધ કરવાની રહેશે. એટલે કે એમાં નોંધ નથી તો B, C અને D આ ત્રણ પ્રકારની અલગ અલગ પ્રકારની ત્યાં નોંધ આવશે. એટલે કે એ પ્રમાણે હવે આની અંદર કદાચ બેંકનો ઉલ્લેખ હોય તો અહીંયા Xના મૂડી ખાતે ઉધાર, Yના મૂડી ખાતે ઉધાર કે બેંક ખાતે એ રીતે લખી શકાય. એટલે કે રોકડ કે બેંક ખાતે એ જમા પડશે ત્યાં. તો હવે થશે શું ત્યાં? તો કે અહીંયા તમારા દરેક સંજોગમાં આની આપણે C સંજોગ છે એની અંદર જુઓ કે જ્યારે ભાગીદારોને પાઘડી મળે તો ભાગીદારોના મૂડી ખાતા કે ચાલુ ખાતા જમા થાય છે. હવે એ પાઘડી એના મૂડી ખાતે આવી ગઈ તો મૂડી ખાતેથી હવે એ ઘરે લઈ જાય છે તો એ વખતે શું થશે? તો કે બંનેના મૂડી ખાતા કે ચાલુ ખાતા ઉધાર કરવાના. અહીંયા જે ખાતા ઉધાર જમા થયા છે એ જમા થયેલા છે એને અહીંયા ઉધાર કરી અને એ રોકડ કે બેંક ખાતે ત્યાં જમા થઈ જશે. એટલે આ રીતે તમારી કન્ટિન્યુ નોંધ આવશે. એટલે કે દાખલામાં પાઘડીના સંજોગો કયા પ્રકારના છે એના આધારિત તમારે આમ નોંધ આપવાની છે અને આમ નોંધની અંદર પાઘડીને આ રીતે ડિવાઈડ કરવાની છે. તો આ ચાર્ટ પ્રમાણે જો જશો તો તમને સિમ્પલ ભાષામાં એટલે તાત્કાલિક સમજમાં આવશે કે સંજોગો પ્રમાણે પાઘડી કઈ રીતે આગળ જવાનું છે. હવે અત્યારે જ જમણી બાજુનો જે ભાગ છે આપણે એ અત્યારે આપણે કમ્પ્લીટ કરીએ છીએ.